ગીરમાં સિંહોના મૃત્યુ અંગે પીસીસીએફ જયપાલસિંહનું નિવેદન સામે આવ્યું છે। એક અઠવાડિયામાં અલગ અલગ વિસ્તારમાં 5 સિંહોના મોત થયા હોવાનું કહ્યું અને સિંહના મોત આ સમયે સામાન્ય ઘટના છે, ચિંતાનો કોઈ વિષય નથી તેઓએ જણાવ્યું છે। સિંહબાળની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાથી મોત થાય છે અને 2 સિંહબાળના બબેસિયાથી મોત થયા છે। તો 2 સિંહોના કુદરતી મૃત્યુ થયા હોવાનો જયપાલસિંહનો ખુલાસો છે। કોઈ રોગના લક્ષણો દેખાતા સિંહોને આઇસોલેટ કરીને કાર્યવાહી કરાઈ રહી હોવાનું પણ કહ્યું છે। તો આજે જામનગર મનપાના પદાધિકારીઓની વરણી માટે બોલાવવામાં આવી જનરલ બોર્ડની બેઠક। એમાં કોઈ ચિંતાનો વિષય નથી અને રેગ્યુલર હોય છે અને જે સિંહ બાળ હોય એની ઇમ્યુનિટી ઓછી હોય છે, જે ગયા વર્ષે પણ આપણે જોયું હતું। અને એમાં ન્યુમોનિયા અને બાબેશિયા આ જે 2 વસ્તુ હોય છે જેમાં ફેફસામાં થોડુંક કન્જેશન થઈ જાય છે અને એમાં માત્ર 2 સિંહ બાળનું એમાં મૃત્યુ થયું છે અને સિંહ બાળ બહુ સેન્સિટિવ હોય છે અને એનું જે સર્વાઇવલ રેટ પણ છે એ પણ 50% જ હોય છે આમ તો, પણ આપણે વેટનરી ફેસિલિટી અને નિગરાની એના ઉપર જે વધારેલી છે, ટ્રેકર્સ અને જે સતત એને જોતા હોય છે, તો એના લીધે અત્યારે મૃત્યુદર બહુ ઓછું આપણે કરી શક્યા છીએ અને એવું કંઈ ચિંતા જેવું નથી કે એવું કોઈ રોગચાળો હોય કે કેવું આવું નથી। આપણે જે છે એ ટીમો સતત એને નિગરાની રાખે જ છે અને વેટનરી જ્યાં જરૂર હોય ત્યાં વેટનરી ફેસિલિટી માટે પણ જે ડોક્ટર્સ છે એ જઈને એને આઇસોલેટ કરી અને જે ડીટીકિંગ કરવાનું હોય એ કરી દે છે અને કોઈને એવું જરૂર લાગે કે ભાઈ એ થોડા વીક દેખાય છે તો એનો જે બ્લડ ટેસ્ટિંગ વગેરે કરી અને એનું જાંચ કરીને પછી જે જરૂર હોય ઇન્જેક્શન આપવું હોય તો એ ઇન્જેક્શન વગેરે આપીને એનો સારવાર આપણે કરી રહ્યા છીએ। તો સિંહોમાં જે રોગ જોવા મળી રહ્યું છે બબેસિયા, એ રોગનું કારણ શું હોય છે અને કેવી રીતે સિંહ આ રોગના કારણે તેઓ રોગની ચપેટમાં આવી જાય છે, એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું। તો શું છે બબેસિયા રોગ? તો સિંહોમાં ફેલાતો બબેસિયા રોગ મુખ્યત્વે તેઓ સિંહોમાં ફેલાય છે। છતડી સિંહના શરીરમાં પ્રવેશીને લાલ રક્તકણોને અસર પહોંચાડે છે ને લાલ રક્તકણોના અભાવે સિંહમાં નબળાઈ આવી જાય છે, એટલે કે તેમની જે શક્તિ છે તે નબળી પડી જાય છે અને સિંહનું શરીર નબળું પડી જતા એનેમિયા જેવી અસર થવા લાગે છે અને આ રોગથી સિંહને તીવ્ર તાવ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને સિંહોમાં ફેલાતો બબેસિયા રોગ મુખ્યત્વે છતડી નામની જીવાતના કારણે થાય છે અને છતડી સિંહના શરીરમાં પ્રવેશીને લાલ રક્તકણોનો નાશ કરી દે છે, જેના કારણે આ રોગમાં જે છે સિંહ રોગની ચપેટમાં આવી જાય છે, સિંહનું શરીર નબળું પડી જતા એનેમિયા જેવા રોગ થાય છે। આ જ મુખ્ય કારણ છે કે આ જ કારણે બબેસિયા થાય છે અને બબેસિયાના કારણે સિંહનું જે છે તે મોત નીપજે છે અને ગરમીનું પણ ખૂબ પ્રમાણ વધી ગયું છે, તાપમાનમાં વધારો થયો છે અને આવા પ્રમાણમાં સમયસર સારવાર ન મળે તો સિંહનું મૃત્યુ પણ થઈ શકે છે અને આ એક મુખ્ય કારણ છે જેના કારણે સિંહનું મૃત્યુ થાય છે। તો સિંહોમાં ફેલાતો બબેસિયા રોગ મુખ્યત્વે છતડી તે સિંહના શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે સિંહને આ રોગ લાગી જાય છે, આ રોગની ચપેટમાં સિંહ આવે છે અને આ જ કારણે સિંહ જે છે તે મૃત્યુ પામે છે। તો જ્યારે છતડી સિંહના શરીર પર ચોંટી જાય છે, પ્રવેશ કરે છે, તો લાલ રક્તકણો જે છે તેની અસર ઓછી થઈ જાય છે અને સિંહોમાં ફેલાતો બબેસિયા રોગ મુખ્યત્વે છતડી નામની જીવાત કરડવાથી થાય છે, જેના કારણે શરીરમાં શક્તિનું પ્રમાણ ઓછું થઈ જાય છે। સિંહોમાં ફેલાતો બબેસિયા રોગ મુખ્યત્વે છતડી નામની જીવાત કરડવાથી થાય છે અને આ જ મુખ્ય કારણ છે સિંહની મોત પાછળનું આવી સિઝનમાં। તો બબેસિયા રોગ કેવી રીતે થાય છે એ વિશે અમે આપને માહિતી આપી રહ્યા છીએ। સિંહોમાં છતડી સિંહના શરીરમાં પ્રવેશીને લાલ રક્તકણોનો નાશ કરે છે, જેના કારણે સિંહની જે શક્તિ છે તે ઓછી થઈ જાય છે અને છતડી સિંહના શરીરમાં પ્રવેશીને જે રેડ બ્લડ સેલ્સ હોય છે સિંહના, આરબીસી કહેવાય છે, એ ઓછા થઈ જાય છે અને લાલ રક્તકણોના અભાવે સિંહમાં નબળાઈ આવી જાય છે, જેના કારણે તેની શક્તિમાં ઘટાડો થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આવા વાતાવરણમાં જો આ રોગ થઈ જાય સિંહને તો
આવી પરિસ્થિતિમાં સિંહોનું મોત પણ થઈ શકે છે. તો આ જ મુખ્ય કારણ છે જે જયપાલસિંહે પણ જણાવ્યું છે કે આ રોગના કારણે 2 સિંહોના મોત નીપજ્યા છે, જેના કારણે આ રોગથી સિંહને તીવ્ર તાવ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આવી જ સમસ્યા થઈ જાય છે, જેના કારણે આ રોગની ચપેટમાં સિંહ આવી જાય છે.